जा रहे इनके गांव। इतनी खुशी कहाँ से आती है? घर से। तो गाइस देखो आ गए हम लोकेशन पे। राम राम ने सीताराम। दूसरी बात तो गाइस देखो खाना बना नहीं खाया, निकले अभी। हाँ, जा रहे इनके गांव। इतनी खुशी कहाँ से आती है? घर से। और मुझे भी जाना पड़ रहा है, मतलब हम लोग इनविटेशन है वहाँ जा रहे हैं। तो देखते हैं और मज़ा आएगा। और निकल गए रात के 10 बजे पहुँचते हैं। कंटिन्यू रहेगा ब्लॉग, पूरे नाइट मस्ती करेंगे हैवी। तो गाइस देखो શું નામ ચાલુ રહી ભાઈ? ચેરી 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 ખાલી ખોટો ચેરી નો રહ્યો જો ચેરી ચેરી ને લઈને ચેરી હા પણ જાની फाइनल गाइस हम लोग पहुंच गए तारापुर चौकी। घर में घूम ही गए थे, घर से बिना खाए निकले थे तो अभी थेपला खा रहे हैं। और हम इसको वो लिया था और चाय पी थी। यहाँ कई बोलવાનું છે જ નહીં, બોલવા જેવું રાખ્યું જ નથી। બધાને લાગે મને રસોઈ કરતા નથી આવડતું, કેજો રહી ભાઈ મને આવડે છે। કોકના ઘરે કોકના રોડે આપણો બાપનું કરી આવી જાઓ મિતભાઈ, તમે આવી જાઓ। આ મિતભાઈના ઘરે આવ્યા છે। તારું ઘર તો તને આવડું પડે ને, એને કે કટવાઈ જાય વાર છે। ટેમ્પલની વાટલી દો હવે તેલ સોપડી દે, મેં કેવાનું ઘી સોપડું આ બધું એડજસ્ટમેન્ટ ન હોય તો ઘી સોપડી દે એટલે તેલ સોપડી દે। બધું સોકોટ ન કરવાનું, ખાઈ નાખવાનું। એ ભાઈ પેલી રોટલી કૂતરાની હોય તો કૂતરો તો ક્યાં ગોતે, આપણે 4 ભાગ કરીને ખાવો પડશે। કાળા નથી कौन है? कौन है ये लोग? कहाँ से आते हैं? ચાવીના મને ચેન પડે નહીં। જમવા બેઠા છીએ, शीतलो नावा गयो से। फाइनली गाइस हम लोग मीत भाई के घर से रेडी होके निकल गए। और मेरी माँ का वीडियो कॉल आया था, कलर देख के बोलता शादी हो गई, रवि भाई ने करा दिया। और आगे भी अभी सब लोग से मिलेंगे और ब्लॉग ऐसे ही कंटिन्यू रहेगा, आप पूरा ब्लॉग देखना है। राम राम ने सीताराम। કેમ છે? એટલે તમાર તો આઈને આવીને વર્તાયો તો ફેરવાઈ ગયા બધામાં। અરે જઈને આ દેહ બધો કાળો મિનિટા જેવું કરી નાખ્યો। તમે સુરત બહુ ગોરા હતા। હાલો તો દીવ દીવામાં જીગા નથી હું આવે ગાડી માથે અને માથે હાઉ હાલે હાલો પકડાઈ જાવ દી પકડો પડી જાવ દી ફોન કરી જોઈ જાય। શું હાલે છે? સુરત ન જવાનું? સુરત પહેલી તારીખે બસ કમાવું જ નથી। વાહ, ફૂલ સારવાર રોડ પર સારવાર કરી નાખી એમ ને તું? રે ભાઈ એક સોડા, આટલી બધી સોડા હું લઈને આવ્યો છું? મારે એક હું એક જ મહેમાન છું।
આ બધા મહેમાન જ કહેવાય ને સીધલો એ તો લોકોને જમાડી દીધા મેં એમ જોડો હાલે સીધલા સીધલા સીધલો બાયુ જોતો તો બાયુ જોતો તો હે તો હા અરે કો પૂછ પ્રેમથી પૂછ હે સીધલા હે સિદ્ધુભાઈ તો મને तो भाई फाइनली गाइस सब लोग रही भाई के गांव आ गए हैं મારા મમ્મી છે ડિમ્પલ બેન ને વાડીમાં કામ કરવા લઈ જાય છે જો વાડીમાં કામ કરવા લઈ જાય છે બધાથી પ્રિય વસ્તુ કપાળ આખો સા વીણી નાખો ઓય ભાઈ ચાલો પાછું પડવાનું જ નથી થતું સ્ટાર્ટ તો કરો સ્ટાર્ટ કરો ને તમે બૂટી આપાડો હા હાલો તો બ્લોક માં આવી જુ કરે અવાજ કાઢી ન નાખતો એટલે મજા નહીં આવે રમડો વીણવા જો દાડી દેવાની હો દેવે મને આવડે છે એટલું બધું આવડે વિદેશી નથી આપણે પ્રોપર દેખી કેવું લાગ્યું હે બૂટ મળવાની વાત બહુ વધારે હજમ નથી થતી બાકી બૂટ તો લેવા દે એટલે વધારે મજા આવે છે સાણા ડુંગર હા સાણા ડુંગર જાય છે આ બધા ગાડી લઈને અમારી સાથે આવે છે બધા અમે તો ફસાવી છીએ આ લોકોને ફસાવી છે અમે તો જીતી છીએ આ લોકોને જીતી છીએ देखो मोहब्बत वाला इंसान बोला मोहब्बत के पहाड़ में हमारे पहाड़ में सब घूम ही रहे मतलब नज़ारा एक नंबर है और देखो वो भाई सामने हमारा गाड़ी सड़क नहीं आपने नीचे नीचे જુનાગઢ નો નીકળે તો સારું જુનાગઢ નીકળું તો આપણા વિડીયો 1.5 વર્ષ પછી આવશે બાકી વિડીયો આવશે ખરા કેમ કે એટલું સાવું ન જોઈએ હા ભાઈ આમને અરે તો એવું છે સુરત ક્યાં આવી ગયા હા અહીંયા જ રહી સુરત નો મોબાઈલ આવી ગયા मारा पर भाई क्या क्या के लिए से बड़ी बड़ी जाऊँ तो मुश्किल है हाथ काटो में हाथ पाड़ेला સીધ લો સીધ લો ગમે કેવું ગોતી લે જો તો હંધાઈ પાછળ છો તમે બધા આગળ વી આવ્યા કે વીલ સડી તો ગઈ ને તમારી મમ્મી તો કહેતા હતા નહીં સડાય ઈ કયો ને એને કે ઠાકી જશે એમ એક્સપિરિયન્સ લો એક નંબર એક્સપિરિયન્સ નથી પૂછવાનું આવ્યા તો હા પડી જ ગયા છે બાકી નજારો એક નંબર છે અહીંયા મારું ઘર છે હું અહીંયા રહું છું આમાં ડૂબી આપણે તરીને જવું પડે અહીંયા એવું કહેવત છે કે હા માન્યતા છે કે જેટલા માની જેવી ટકરી એમની બને ને એવડો એમને બંગલો થાય એમ જોઈ છે તમે કેવડી ટકરી બનાવો છો બીજાની નો પાડી નાખતા હો પાછા હો ને હા જીગરભાઈ ને હિરણભાઈ ને ભૂલી ગયા તમે એ લોકો વચ્ચેનો માળ કાઢ નાખો ને એવું છે બૂટ હાચવા કોક ને તો મૂકવા પડશે
શક્તિમાન બની જાવ. શક્તિ આવી જાય આમ એમ નો હોય આમ હોય આમ પછી हम वापस आ गए हैं रवि भाई के घर और ये मेरा बैग उठाते हुए और ये रवि भाई मेरे लिए गेट खोलते हुए कहाँ जाना है आगे न जाओ એવું છે चलो चलते हैं अभी छाव में और घर पे बनाए इनकी मम्मी ने हमारे लिए खाना દેશી ભોજન ખાવાનું प्रॉपर देसी तरीके से तो गाइस खाना हो गया है और रवि भाई के घर से मस्त खाना वाना खा के निकल गए हैं अब रवि भाई को लेने और मेरा धीरे धीरे मेरा कलर चेंज हो रहा है वाइट से ब्लैक हो रहा है प्रॉपर शाम तक पूरी थक के ढेल ક્યાં આવી ગયા આપણે ડિમ્પલબેન જોયું તો જાય કેમ રહે એના ગામમાં હે એમ તો જો કેમ રહે એક નંબર ઇન્સેટ બિન્સેટ મારીને આ બધા અહીંયા જોઈ આવો સુરતમાં ફરતો હોય તો રાતે ગઈ આ રાતે ઉપાડી લીધો બધી મારા જ છે પ્યારા લગ રહ્યા और अभी तो देख क्या से क्या हो गया दूसरी बात मजा અહીંયા વર્તાવાનું ને વર્તાવાનું હેલા હો ને ભાઈ માણસ કે અહીંથી બાપા અહીંયા આવ્યો હોય એમ કે આવ્યો ના એમ આ મને કોઈ વર્તન નથી ત્યાંથી ભાઈ અહીંયા આવે તો કે મા બાપ હવે નાઈ નાખો ત્યાં એટલે બધે વર્તી ગઈ આવેલા છીએ આપણે द्रोणेश्वर દોણેશ્વર મહાદેવ महादेव હા गलती से मिस्टेक हो जा रही है આને જો બધું માઠ ખાવું અને જો કેટલો સારો રહેશે બીજા બ્લોગ જો અને અમારી ઇજ્જતના કકરાની જાતે કરાવે તારા બાપાએ અમને સામેથી ગાડું દેવડાવે છે અને આ બ્લોગ છે ને રવિભાઈ તમે એડિટ કરજો આ કરશો તો આપણું કામ ભક્કામાં ઓલું નાનપણનું નાખવાનું અટકો હાલા જાય છે સીધા સીધા મિસ્ટર પૂરું થવાનું છે જોરથી નામ કરીને મવડી નાખત થોડી ઘણી ખીજ હોય એ ઉતાર નાખે ડિસ્કવરી तो देखो गाइस ये पीछे का व्यू देखो बस कुछ बोलने लायक नहीं है मतलब ये सनसेट होते हुए और ये व्यू देखो मतलब भाई ओ बोलते हैं ना फोटो केम છે જો હા એક નંબર છોકરી કોની છે કોકને આવી ગઈ છે ફોટો એક નંબર આવી ગયો હું બ્લર થઈ ગયો ને ક્લિયર આવે તો એક નંબર કેમ પણ અહીંથી પાડો હવે હાલતો આવતો રાધે પેલા હાલતો એક ભાઈ રાધે દાડુ નાખો મની રાધે ફોટો આ બધે 1.5 લાખ નો કમાલ છે 1.5 લાખ ફોલોવર નો બાકી એટલા બધા ફેન ફોલોવર ક્યાંય ન હોય ले पानी करना पाना अरे चाहता इल्ली उधर क्या ना खाना खाता हमने बता मुझे હા હું તો अकेला वीडियो उतरे वीडियो में શું નામ છે વંશિકા છે પાકું
અને ભગવતી જોગમાં મારી બે હાથ ઉજાવળી ચામુંડા આવ્યા છે ભાઈ ભાગલે ચામુંડા છે તો થઈ જાય ઘડી બે હાથ ઉજાડ તારે માડા જ્યારે એ સાવડિયા આવશે રે ટુકડા આવશે મારા